શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતી આનંદના પારાયણ નિમિત્તે અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 260. આ ત્રણ પદો એ આમ ભલે બાપજીએ તો આને બહુ મહત્વ આપ્યું છે ત્રણેય પદોને, અને સ્વાધ્યાય તરીકે વાંચવાનો આગ્રહ કર્યો છે. સ્વાધ્યાય એટલે રોજે વાંચવા માટેના આ બધા શાસ્ત્રોનો સાર છે આ ટૂંકમાં. હવે આપણે ભજનની શરૂઆત થાય છે. આ અવધૂતી આનંદ બહાર પહેલી વાર પડ્યું ને 1931 સાલમાં, બાપજીની ઉંમર 33 વર્ષની, તારે આ ભજન એની પહેલાં લખાયું છે. એનો અર્થ અને એમાં લખે છે, જ્યારે આ શરીરનું પતન થશે ત્યારે લોકો કહેશે કોણ હતો, ક્યાંથી આવ્યો, ક્યાં ગયો, નવ જાણ્યું, કંઈ ખબર જ ના પડી ક્યાં ગયો, કંઈ બોલ્યો નહીં, મૌને રાખ્યું નહીં, કોઈ વાર બોલ્યો કોઈ વાર ના બોલ્યો, ના ભટક્યો, સ્થિર ના રહ્યો અને હા હા કરતો ક્યાં જતો રહ્યો. આ બાપજી પોતાના વિશે લોકોનો અભિપ્રાય લખી રહ્યા છે કે લોકો શું કહેશે. મેઘાડંબર ગોળ છવાયો. મેઘ એટલે આકાશમાં વાદળો ઘેરાયા અને અંધાર ચારે બાજુએ વ્યાપી ગયું, અને એ વખતે આકાશમાં અચાનક ચમકારો થયો. ક્ષણે ચમકારે વીજળી થાય ને ચમકારો થયો, ચમકારો થયો એટલે આનો અર્થ શું, ચારે બાજુએ નિરાશાના વાદળો છવાઈ ગયા હતા, અંધારું ચારે બાજુ થઈ ગયેલું. એ વખતે સદગુરુની કૃપારૂપ કે કોઈ ચમકારો થઈ ગયો. એ ચમકારો થયો અને જીવન ધન્ય બન્યું. દિલના બે ચાર ઘા રૂઝાવ્યા, દુઃખ આંસુડા કંઈક નિવાર્યા. કોઈના દિલના ઘા બે ચાર હતા તે રૂઝાયા. કોણે? જેનું આ પતન થયું. બાપજી કહે છે પોતાના માટે. અને કોઈના આંસુડા દુઃખના હતા તે પણ નિવાર્યા. પ્રેમ વેણ મૂગા મોઢે પણ બોલ્યો છે. ફૂલ ગુલાબો ખૂબ હસાવ્યા. નિર્દોષ માણસો હતા, ફૂલ ગુલાબ એટલે નિર્દોષ જીવો હતા, એમને ખૂબ હસાવ્યા. બુલબુલ છાઠી ફાટ રડાવ્યા. એમના વિયોગમાં જે બધા રડતા હતા, વિયોગમાં વિરહમાં, એ પંક્તિ છે એના માટે. વન ઝરણા કંઈ મંદ નચાવ્યા, અને જે એકલા નિરાધારને હતાશ થઈ ગયેલા એમને નાસ્તા કરી દીધા. પ્રેમ ખજાનો ખૂબ લૂંટાયો, અને લૂંટ્યો તે મન અતિ અરખાયો. અને જે લૂંટ્યા નહીં, લૂંટવામાં જે રહી ગયા એ બધા અંતે રડી રડીને પસ્તાયા. કંકર શંકર કંઈક પૂજાયો. કેટલાક કાંકરા જેવા નક્કામાં હતા, સંસારમાં તરછોડાયેલા હતા, એ બધાને શંકરની જેમ જગતમાં પૂજાયા. તો શંકર કંઈક બનાવ્યા, શંકરને કંકર બનાવ્યા. શંકર એટલે જે પોતાની જાતે બહુ હોશિયાર થઈને દુનિયામાં ફરતા હતા, એને એમની ઓકાત હોવું બતાવી દીધી, તમે કાંકરાથી વધારે તમે કંઈક નથી. અને આનંદના આશરુ રંગ નિહાળ્યા. ના લાવ્યો કંઈ સાથ લીધું ના આવ્યો ત્યાં વાત ગયો ત્યાં, રંગ જેમનો તેમ રહ્યો. આ એવી આ પોતાના શરીરનું પતન તો 68માં થયું, પણ 1931 પહેલાં એમણે આ ભજન લખ્યું, મારું શરીર પડશે ત્યારે આવી થોડી ઘટના બનશે. કોઈને ખબર જ નહીં પડે ક્યાં આવ્યા, ક્યાં ગયા, શું કર્યું, શું ના કર્યું તે. એ આ અનુસંધાનમાં એકવાર એવું થયું હતું કે બાપજી નારેશ્વરમાં બેઠેલા લીમડા નીચે, અને પવન બહુ હતો ને, તો એ વખતે કાગળ ઉડતો બાપજીના ચરણ પાસે આવીને પડ્યો. કશું પ્રિન્ટિંગ એની પર હતું. બાપજીએ સહજ રીતે જોયું, બાપજીને બહુ ગમ્યું, અને બાપજીએ મોદી કાકાને કીધું, મોદી આ અવધૂતી આનંદની પ્રસ્તાવનામાં છાપ, આ મારા મનનો વિચાર છે. મોદી આ અવધૂતી આનંદની પ્રસ્તાવનામાં છાપ, આ મારા મનનો વિચાર છે. અને એ આપણે અત્યારે આના અનુસંધાનમાં 2 મિનિટમાં ગાઈ લઈએ, જોઈ લઈએ, વાંચી લઈએ. બહુ જ સુંદર બાપજીનો. આપણે બાપજી વિશે ઘણું માનીએ છીએ કે બાપજી ભગવાન, સદગુરુ, સમર્થક, સાક્ષાત્કારી, આ તે બધું જ. પણ આપણે બાપજીને માટે શું કહીએ તો બાપજી રાજી થાય? ખ્યાલ બરાબર સાંભળજો. આપણે શું બોલીશું તો બાપજી રાજી થશે, બાપજીને સંતોષ થશે. એ અહીંયા બાપજીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે જો મારી પાસે આવું બોલશો ને તમે તો હું રાજી થઈશ. અને એ વાત અહીંયા લખેલી છે, એટલે આપણે આના અનુસંધાનમાં વાંચવી પડે. ઉપર ઇંગ્લિશ છે અને નીચે ગુજરાતીકરણ છે. ઇન્ડેક્સ પૂરી થાય ને પછી તરત જ આવે છે. જુઓ, અવધૂતી આનંદ એકદમ શરૂઆતમાં ઇન્ડેક્સ છે ને, અનુક્રમણિકા પૂરી થાય પછી તરત જ છે. આ વાત એમણે કેટલા 1931 પહેલાં લખાયેલી છે આમાં. બરાબર જો, બરાબર અંદર જોજો, હું વાંચીશ ખાલી. અને છેલ્લે જ્યારે મારા લાંબા આયુષ્ના દિવસો મૃત્યુના અહંકારમાં ભળી જશે, એટલે બાપજી કહે મારું શરીર એટલે મારું અવસાન થશે અને એ નજીક આવશે મૃત્યુ, ત્યારે મારી આંગળીઓની પકડમાંથી થાકેલી કલમ છૂટી જશે
એ વખતે પેન નહીં પકડાય, અત્યારે ભલે પકડાય છે પણ એક દિવસ એવો આવશે આપણાથી પેન નહીં પકડાય. ત્યારે લોકોની પ્રશસ્તિઓ જીતવા માટે ફાવે તેવા વિષય ઉપર લખાયેલા મોટા મોટા પોથા થોથાના ખડકલાઓના ઐશ્વર્યની બડાસ હું નહીં આંકું. એટલે મેં બહુ બધું લખ્યું છે પણ મેં બહુ લખ્યું એની હું બડાસ નહીં મારું. ગમે એટલું લખ્યું છે તે કંઈ વાંધો નહીં. મારી સ્વૈર કવિતા એટલે પદો, ભજનો, પદ્યો, સ્તોત્રો એ બધું તો વીતેલા સમયની વાર્તાઓ. એ તો પવને ખેરવેલા અને અહીંથી ઉડતા પાનખરના વૃક્ષ પલ્લવો છે. એટલે કવિતાઓ તો આવી રીતના આ પવન આવે ઝાડ પરથી પાંદડા પડીને ઉડે એની જેમ મારા અંતરમાંથી પ્રગટ થયેલા બધા ભજનો છે. અને તેના ઘણા ઓછા પ્રશંસકો નીકળશે. જુઓ, અવધૂત યાનોનું પારાયણ આપ કથા તે પહેલી વાર જ થયું અવધૂત પરિવારમાં. એ વખતે અમે લખ્યું આના ઘણા ઓછા પ્રશંસકો નીકળશે. કોઈ આને બહુ પ્રશંસા નહીં કરે અથવા વંચાયેલા પાનને ફરી ફરી વાંચવા પ્રેરાશે. પણ હવે આગળ બરાબર ગંભીર વાત શરૂ કરે. એ દોસ્તો, તમે કે જેને મારી સાહિત્યિક સમૃદ્ધિની ઓછપનો ખ્યાલ છે, એમની સાહિત્યની સમૃદ્ધિ ઓછી છે. દુનિયાના કોઈ ચમરબંધીની ઓકાત નથી આટલું આને સમજી શકે એવી, છતાંય કેટલી નમ્રતાથી લખે છે. મારા સાહિત્યની સમૃદ્ધિની ઓછપનો તમને ખ્યાલ છે તે મારી ક્ષુલ્લક લેખીની પ્રવૃત્તિના અંતમાં કહી શકો. મારું લખાણ બધું પૂરું થાય ત્યારે અંતમાં તમે જો આટલું કહેશો ને, આ તે છે, આ તે એટલે અવધૂત એ છે જેણે 3 વાતો છે આમાં, જેણે આર્ત હૈયાની ચાહના સંપાદન કરી હતી. આર્ત હૈયાની ચાહના એટલે દુઃખી માણસોનો દિલ જીતેલો, એને કહેવાય આર્ત હૈયાની ચાહના સંપાદન કરી હતી. આ પહેલી વાત થઈ. બીજી વાત, જેણે દુષ્કૃત્યનો સંકલ્પ સુદ્ધા કદી નથી કર્યો. દુષ્કૃત્ય એટલે ખરાબ કર્મનો સંકલ્પ જ નથી કર્યો. કર્મ કરવાની તો વાત જ નહીં, સંકલ્પ સુદ્ધા નથી કર્યો. અને ત્રીજી વાત, જેની પાછળ કંઈક ડંખ હોય એવી એકેય લીટી લખી નથી. 3 વાતો છે. પહેલી વાત શું? દુખિયાના દિલ જીતેલા. બીજી, ખરાબ કર્મનો સંકલ્પ પણ સુદ્ધા નથી કર્યો. અને જેની પાછળ મનમાં કુભાવ હોય, ડંખ હોય, વેરભાવ હોય એવી એક લીટી લખી નથી. આટલું જો આપણે બાપજીના માટે કહીએ ને તો બાપજી કહે છે મને પૂર્ણ સંતોષ થશે. આ એમની ઈચ્છા હતી. એક ઈચ્છા અહીંયા ભજનમાં છે 260 નંબરના, અને બીજી ઈચ્છા અહીંયા આ છે. તો ચાલો આપણે આ ભજન હવે સાંભળીએ. આ તો બધા એક એક ધુરંધરોનું અહીંયા મહેફિલ જામી છે એવું લાગે છે. જ્યારે પતન થશે દેહનું, લોકો કહેશે ક્યાંથી આવ્યો, હાય ગયો ક્યાં, નવ જાણ્યું આજ લગી ક્યાં. ના બોલ્યો કઈ મન ધર્યું ના, ભના ભટક્યો કઈ સ્થિર રહ્યો ના. હા હા કરતા લોપ થયો ક્યાં. મેઘાડંબર ઘોર છવાલ, અંધ તમે ક્ષણ ચમકારે નભ ચમકાર્યું. ઘા દિલના 2-4 રૂઝાવ્યા,
લૂટ્યો તે મન અતિ હરખાયો અન્ય રડી રડી મન પછતાયો ક્યાંથી આવ્યો હાય ગયો કંકર શંકર કૈક પૂજાવ્યા શંકર કંકર કૈક બનાવ્યા આનંદાશ્રુ રંગ નિહાળ્યા ક્યાંથી આવ્યો હાય ગયો ક્યાં ના લાવ્યો કઈ સાથ લીધું ના લાવ્યો કઈ સાથ લીધું નાવ્યો ત્યાં વાત ગયો ક્યાં રંગ જેમનો તેમ રહ્યો લોકો કૈસે કોણ હતો ક્યાંથી આવ્યો હાય ગયો ક્યાં નવ જાણ્યું હાય આજ લગી ક્યાં અવધૂત નાના શ્રી ગુરુદેવ